પોરબંદરમાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી માં ભદ્રકાળીની આરાધના ગરબા ગાઈને કરવામાં આવે છે। આ ગરબીની ખાસિયત એ છે કે કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ હોતો નથી। અહીં માત્ર પુરુષો જ ગરબા રમે છે અને તે પણ ટોપી પહેરીને। ત્યારે આ ગરબી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। મારું નામ ચેતન નવીનચંદ્ર બામણિયા છે અને અમારી આ દિવેચા કોળી જ્ઞાતિની ગરબી 101મું વર્ષ છે। હું પણ છેલ્લા 30 વર્ષથી અહીંયા રમવા આવું છું। આ ગરબીની વિશેષતા એ છે કે અહીંયા માત્ર પુરુષો જ રમે છે, એ પણ ટોપી ધારણ કરીને। અને ગીત તમે પાછળ જોઈ શકો છો કે ગવડાવે છે મોઢેથી, કોઈ પણ જાતના વાજિંત્ર કે કોઈનો વિદ્યુતનો ઇસ્તેમાલ થતો નથી। અને આ ગરબી પુરુષો ગવડાવીને પાછા ઝીલીને સાથે રમીએ છે અને સાથે ભગવાનના વેશ પણ ધારણ કરીએ છીએ, અલગ અલગ ભગવાનના। અને આ અમારી પ્રાચીન જે પરંપરા છે તે અમે વર્ષોથી જાળવી રાખી છે અને આગળ પણ જાળવી રાખશું। એનો અમને આમાં રમીએ છીએ એનો અમને પૂરો ગર્વ છે। એનું કારણ છે કે અહીં આવી અને પોતે માતાજીના આ પંટાંગણમાં આવી અને પોતે પણ શાંતિ અનુભવે છે અને પણ એને હર્ષોલ્લાસ અંદરથી જાય છે। જેમાં આપણે કાન ફાડી નાખે એવા સાઉન્ડ સિસ્ટમ અને ડિસ્કો ને એટલો આ ગરબીના મહત્વને જે અવગણી નાખે છે તે અહીંયા એને રિયલી ફીલ થાય છે। તો હું પણ એવું નિવેદન કરીશ કે જે આ ન્યૂઝ મીડિયમના માધ્યમથી જે પણ વધુમાં પોરબંદર અથવા તો બહારથી પણ અહીંયા લોકો જોવા આવે છે અને આ ગરબીની નોંધ આપણે વૈશ્વિકના ધોરણે પણ લેવામાં આવેલી છે ને એ વાતનો પણ અમે ગર્વ અનુભવીએ છીએ। જય માતાજી, હું જગદીશ બામણિયા। ભદ્રકાળીના 101 વર્ષ પૂરા મંગલ પ્રવેશ કરી રહ્યું છે। ગયા વખતે અમે શતાબ્દી મહોત્સવમાં ઉજવણી કરી। અમને આ વાતનો ગર્વ છે કે આ મહોત્સવનો અમે ભાગ બન્યા અને હવે અમે આવતા જનરેશનમાં પણ આ રૂઢી અમે જાળવી રાખશું, કારણ કે અમને આ વાતનો ગર્વ છે કે આટલા વર્ષોથી અમે આ રૂઢી જાળવીને અમે આ અત્યારે ગરબીનો અમે આયોજન કરી રહ્યા છીએ। તમે જોયું હશે કે આજના સમયમાં તમે પ્રાઇવેટ ગરબીઓમાં જે મ્યુઝિક સિસ્ટમ આધુનિક ગીતોનો ઉપયોગ થાય છે એમાં આમાં ફક્ત પુરુષો જ રમે છે, માથે ટોપી ધારણ કરીને, એ પણ ફરજિયાત છે। અને જે ગરબા લખાયેલા છે એ જ ગાવામાં આવે છે અને સામે પટાંગણમાં 200 જણા તે માથે ટોપી પહેરી અને ગાય છે અને ગરબામાં ન ઝીલે છે। અને આશા રાખીએ છીએ કે આ નેક્સ્ટ જનરેશન પણ આ જ રૂઢી જાળવી રાખે। ટોપી પહેરવાનું મહત્વ એ છે કે આપણે જે પહેલાના જમાનામાં એક શુભ કાર્ય કરીએ તો માતાજીની સામે આપણે ખુલ્લા માથે ના જાય, એનો આપણે આરંભ છે એ આપણે માથે ટોપી ધારણ કરીને કરતા। જેમ કે સત્યનારાયણ કથા થતી, ભગવત સપ્તાહ થતી તો માથે ટોપી પહેરતા। એ હિસાબથી આ આપણે માતાની સામે ખુલ્લા માથે ગરબા ન રમે એટલા માટે પુરુષો ફરજિયાત ટોપી ધારણ કરીને રમે છે। જય માતાજી, જય માં ભદ્રકાળી। પોરબંદર શહેરમાં 101 વર્ષથી આ ઉજવતી આ ગરબી વિક્રમ સંવત 1981ની સાલમાં આ ગરબીની સ્થાપના કરેલી। હાલમાં આ ગરબી 101 વર્ષમાં મંગલ પ્રવેશ કરી છે। આ ગરબી માં વિશેષતા એ રહેલી છે કે માથે ટોપી પહેરીને જ ગરબી રમવી। ઘણા પૂછે મને, રામજીભાઈ ગરબીમાં ટોપી શું કામ? ટોપી પહેરવાનું કારણ એ કે માતાજીની સામે જો તમારે રમવા જવું હોય તો ઉઘાડા માથે ન જવાય, માતાજીની મર્યાદા જળવાય। અગાઉ તો ટોપીનું મહત્વ બહુ હતું, જેમ કે સત્યનારાયણની કથા કરતા તો ટોપી પહેરવી પડતી, કોઈ આપણે ચોકડા ભોજન કરતા ટોપી પહેરવી પડતી, એટલે અમે આ ગરબીમાં ટોપી ધારણ કરીને રમીએ છીએ। વિશેષમાં આ ગરબીની અંદર માત્ર ને માતાજીના જ ગરબા બોલવામાં આવે છે। અન્ય કોઈ લોકગીત, કોઈ ફિલ્મી સંગીત એમાં આ ગરબામાં સ્થાન અપાતું નથી। અને આ ગરબીની વિશેષતા એ રહેલી છે કે સંગીતમાં કોઈ પણ જાતની વિકૃતિ ન પડે એની અમે કાળજી પહેલેથી રાખી છે। તમે જોઈ શકો કે આ ગરબીની અંદર માત્ર ને માત્ર પગેથી ચાલતું હાર્મોનિયમ, પ્રાચીન ઢોલ અને મજીરા, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ ગરબીમાં રહેલો છે। આ ગરબીમાં બહેનોને રમાડવામાં આવતી નથી। ઘણા પૂછે છે કે રામજીભાઈ બહેનોને શું કામ નથી રમાડતા? તો બહેનો માટે તો ઘણી ગરબીઓ છે, માત્ર ને માત્ર પુરુષો માટે જો આ એક ગરબી બચી રહ્યો તો એ છે માત્ર ભદ્રકાળીની ગરબી। અને ખાસ પુરુષોએ માતાજીનું અનુષ્ઠાન
કરવું જોઈએ નવરાત્રીમાં. એટલે આ ગરબીની અંદર બધા ભક્તો માતાજીના ગરબા પ્રેમથી બોલે છે અને ઝીલે છે. અત્યારે તો ગરબીના નામે વ્યાપારીકરણ થઈ ગયું છે. તમે જુઓ તો ડાન્સ ક્લાસ ચાલે ગરબીના 2 મહિના પહેલા, પછી મોંઘા ડ્રેસ લેવામાં આવે, ત્યાંથી હાલતા બેકઅપમાં રૂમમાં એ સજ્જ થવા જાય, પછી ગરબામાં રમવા જાય. માત્ર ને માત્ર અંગ પ્રદર્શન સિવાય કઈ નથી. તો આ ગરબી જોતા તમને એવું લાગે કે આપણું ભારત શું હતું, 100-150 વર્ષ પહેલા ગરબી કેવી હતી. એ ગરબી અમે અહીંયા પ્રાચીન પરંપરા અમે જાળવી રહી છે. અને આ ગરબી અત્યારે 5મી પેઢીથી ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ દિવેચા કોડીની જ્ઞાતિની ગરબીની તમે જો 5મી પેઢીના છોકરાઓ આ પરંપરા જાળવી રહેશે એવી અમને ખાતરી છે. અને આ ગરબીની વિશેષતામાં તમે જોઈ જ શકો છો કે એક માત્ર ગાયક દ્વારા ગૌરવવામાં આવતી અને 200 જણા ગરબીને જેલે છે અને એનો નાદ ભગવાન સુધી પહોંચે. એટલે આ ગરબીમાં અમે આજ દિવસ સુધી માઇકને પણ સ્થાન આપ્યું નથી, જે અમારી ગરબીની વિશેષતા રહેલી છે. જય માતાજી. અસ્તુ.